નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા વકીલ મંડળ દ્વારા મીટિંગ યોજાઈ। વાઘોડિયા કોર્ટમાં ચાલતા ભરણ પોષણના કેસ ડભોઈ કોર્ટમાં કરાતા જેને લઈ વાઘોડિયા વકીલ મંડળે મીટિંગ યોજવામાં આવી હતી। ડેસ્ક પર વાત કરીને મોકલી આપ્યું છે વકીલ આસિફ મકરાણી। ગુજરાત સરકાર તેમજ હાઈકોર્ટ દ્વારા 83 જેટલી નવીન ફેમિલી કોર્ટે ફાળવામાં આવતા વાઘોડિયા કોર્ટમાં ચાલતા ભરણ પોષણના કેસ હવે ડભોઈ ફેમિલી કોર્ટમાં ચાલશે, જેને લઈ વાઘોડિયા વકીલ મંડળ દ્વારા મીટિંગ યોજાઈ। ડભોઈમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવી। વાઘોડિયા તાલુકાના ભરણ પોષણના કેસ ડભોઈમાં ફેમિલી કોર્ટમાં ચાલશે। ફેમિલી કોર્ટ ડભોઈ કરવામાં આવતા વાઘોડિયા તાલુકાના છેવાડાના ગામોના ભરણ પોષણના કેસ માટે લોકોને 60 થી વધુ કિલોમીટર જવું પડશે। સમય પણ બરબાદ થશે। વકીલ તેમજ ફરિયાદીઓ સમયસર પહોંચી શકશે નહીં। વાઘોડિયા કોર્ટમાં ભરણ પોષણના કેસ રાખવામાં આવે તેવી વાઘોડિયા વકીલ મંડળની માંગણી અર્જુનભાઈ વકીલ મંડળ પ્રમુખ વાઘોડિયાની ફેમિલી કોર્ટને ડભોઈ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી છે, જે ગુજરાત હાઈકોર્ટે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધી નથી। વાઘોડિયાના અગાઉથી 2 ભાગ પાડવામાં આવ્યા હતા। વાઘોડિયાની સેશન્સ કોર્ટે સાવલી એસડીએમ ડભોઈને હવે ફેમિલી ભરણ પોષણના કેસ પણ ડભોઈ ફેમિલી કોર્ટમાં થવાથી 3જો ભાગ થયો, જેને લઈ વાઘોડિયા સહિત તાલુકાની જનતાને અને વકીલને ખૂબ જ હાલાકી ભોગવવી પડે તેમ છે અને ફેમિલી કોર્ટે ડભોઈ કરવામાં આવતા વાઘોડિયા તાલુકાની સ્ત્રીઓને સસ્તો અને સરળ ન્યાય નહીં મળે। ગુજરાત સરકાર તથા હાઈકોર્ટ દ્વારા 83 ફેમિલી કોર્ટ નવી આપવામાં આવી છે। એમાં ડભોઈ પણ ફેમિલી કોર્ટ નવી આપવામાં આવી છે। હવે હાલમાં વાઘોડિયાના કામો ટ્રાન્સફર થઈને જે 125 ભરણ પોષણના કેસો છે તે ડભોઈ ખસેડવામાં આવે। હવે વાઘોડિયા તાલુકાનો ભૌગોલિક વિસ્તાર તમે જોવામાં આવે તો આજે જરોદ પટ્ટી છે। આજે સરનેજ કે રાજપુરા તરફથી જ્યારે કોઈ છોકરીએ ત્યાં કોર્ટમાં જવાનું હોય તો પહેલાં તો તેને સરનેજથી ખંડીવાડા, જરોદથી વાઘોડિયા થઈને એને ડભોઈ જવું પડે, એટલે કમસે કમ 50 થી 60 કિલોમીટરનું અંતર કાપવું પડે। ને જ્યારે સરકાર એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓ માટે અમે સરળ અને સસ્તો ન્યાય આપવાની અમે જોગવાઈ કરી છે, તો આ ન્યાય મોંઘો પડશે ને અરજદાર એકલી આજે કોઈ પ્રાઇવેટ વ્હીકલ લઈને કોઈ અરજદાર જઈ શકે નહીં। આજે લેડીઝે એકલા આજે 50-60 કિલોમીટર 10 વાગ્યે પહોંચવાનું થાય એ કોઈ પણ સંજોગોમાં પહોંચી શકે નહીં। અમે પહેલેથી વાઘોડિયાના એસડી કોર્ટના કામો, ડિસ્ટ્રિક્ટ કોર્ટ કામ એ બધા ત્યાં સાવલી ફાળવવામાં છે, પ્રાંત ઓફિસ ડભોઈ ફાળવવામાં આવી છે। એટલે હવે વકીલોને આખો દિવસ એ સાવલી અને ડભોઈ એક કોર્ટ જ ગણાય, એટલે વકીલ આખો દિવસ આજે એસડી કોર્ટમાં સાવલી હોય, ડભોઈ હોય તો અહીંના કામોનું શું થાય? એટલે વકીલોને બી બહુ મુશ્કેલી પડે અને જે પક્ષકારો છે એ પક્ષકારોને પણ મુશ્કેલી પડે અને ટાઈમસર વકીલો શું કે પક્ષકારો શું ત્યાં પહોંચી શકે નહીં। એટલે અમારે સરકારશ્રી અને નામદાર ગુજરાત હાઈકોર્ટને એક જ અમારી માંગણી છે કે જેમ બને તેમ જે ફેમિલી કોર્ટો આપી છે તેમાં અમને વાંધો નથી, પરંતુ અમારા ભરણ પોષણના જે વાઘોડિયા કોર્ટમાં જે કેસો છે તે અહીં વાઘોડિયા રાખવામાં આવે એટલી અમારી માંગણી છે। આજરોજ વાઘોડિયા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓની તાકીદે મિટિંગ મળી, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વાઘોડિયાની ફેમિલી કોર્ટ ડભોઈ મુકામે ટ્રાન્સફર કરવામાં આવેલ છે, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લીધેલ નથી। એ નિર્ણય એમને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લીધા વગર લીધેલ છે, કારણ કે વાઘોડિયાની સેશન્સ કોર્ટ સાવલી, સિનિયર ડિવિઝન સાવલી, એસડીએમ ડભોઈ અને વાઘોડિયાના અગાઉથી જ 2 ભાગ પાડવામાં આવેલા હતા અને હવે 3 ભાગ પાડવામાં આવ્યા છે। આમાં વાઘોડિયાની જનતાને અને વાઘોડિયાના વકીલ મંડળના તમામ વકીલોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે તેમ છે, કારણ કે છેવાડાના ગામોમાં જો જોવા જઈએ તો 70 થી 80 કિલોમીટર જેટલું અંતર થાય છે। એટલે જે સ્ત્રીઓને સસ્તો અને સરળ ન્યાય મળવો જોઈએ એ મળવાને લાયક નહીં રહે અને ખરેખર જ્યુરિડિક્શન જોવામાં આવે તો જે તે તાલુકામાં દાખલ કરવી પડે કોઈ પણ અરજી, એની જગ્યાએ જો ફેમિલી કોર્ટ ડભોઈ કરવામાં આવે તો આખું તાલુકો બદલાઈ જાય છે। એટલે વાઘોડિયા તાલુકાની જે જનતા છે એ જનતાને સરળ અને સસ્તો ન્યાય મળે એમ નથી, જેથી આપના માધ્યમથી અમે ગુજરાત સરકારને અને નામદાર ગુજરાત હાઈકોર્ટને જણાવીએ છીએ કે તેઓ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને અમારી રજૂઆતને ધ્યાને લઈ વાઘોડિયામાં જ ફેમિલી કોર્ટ રાખે એવું અમારી રજૂઆત છે।